યુવા ફોર નેચર, આજનું યંગ જનરેશન, આજની યુવા પેઢી અલગ અલગ સેવાકીય કાર્યો કરીને લોકોને આ સેવાકીય કાર્યોમાં જોડાય તેવી એક પ્રેરણા મળે તે માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો એલર્ટ અને અવેર થઈ ગયો છે. વિજય વાયમ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા અબોલ પશુ અને પક્ષીઓ માટે કુંડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના અમિતનગર સર્કલ પાસે યુવા મોરચાની ટીમ દ્વારા એટલે કે મૌલિકભાઈ અને તેમની આખી સમગ્ર ટીમ દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે પીવાના પાણી એટલે કે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. હાલ અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. માર્ચ એપ્રિલ મહિનાનો તાપ હોય 42-45 ડિગ્રીનો તાપ હોય તેવામાં સામાન્ય માણસ તો આ ગરમીથી રાહત લઈ રહ્યો છે. અલગ અલગ સાધનો દ્વારા તે રાહત તો મેળવી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અબોલ પશુ પક્ષી કે જે લોકોને વાંચા નથી તે લોકોને પણ ગરમી લાગે છે, તે લોકો પણ આ તાપમાં શેકાય છે. તે લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે કુંડાનું એટલે કે આ બાઉલનું વિતરણ કરી રહ્યા છે. આ પ્રસંગે સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, યુવા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીની સાથે ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા છે અને યુવા મોરચાની જે આખી ટીમ છે તેમનો જુસ્સો વધારી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા અવારનવાર આવા સામાજિક એવા સેવાકીય કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. જે સેવાકીય કાર્યો માનવતાનું ઉત્તમ ઉદાહરણ તો પૂરું પાડે જ છે. મૌલિકભાઈની ટીમ વડોદરા શહેરના યુવાનો માટે એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે કે જેઓ દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના અમિતનગર સર્કલ સ્થિત આ સેવાકીય કાર્ય ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની ટીમ એટલે કે મૌલિકભાઈ અને તેની સમગ્ર ટીમ દ્વારા કાર્ય કરવામાં આવ્યું છે. યુવા ફોર નેચર અભિયાન અંતર્ગત વડોદરા શહેર યુવા મોરચા દ્વારા વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ વડોદરાના લોકપ્રિય યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આજે અમિતનગર ખાતે કુંડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા સૌને ધ્યાનમાં છે કે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણી પીવાની વ્યવસ્થા હોતી નથી, જેથી અમે લોકોને વડોદરાના નાગરિકોને કુંડાનું વિતરણ કર્યું છે, જેથી તેઓ પોતાના ઘરે પાણી ભરીને મૂકી શકે, જેથી જે અબોલ પક્ષીઓ છે તેઓને આ કાળઝાળ ગરમીમાં પાણી મળી શકે. હું હરની યુવક મંડળના ડોનિલભાઈ અને એની સમગ્ર ટીમને અભિનંદન આપું છું, જેઓ યુવા મોરચા સાથે જોડાઈને આ ભગીરથ કાર્યમાં જોડાયા.